છોટાઉદેપુર એસટી ડેપો પર જીએસટીવીના અહેવાલની અસર જોવા મળી। છોટાઉદેપુરથી કવાંટના વિદ્યાર્થીઓ માટે એસટી દ્વારા 16 ઓગસ્ટે નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોએ નવી બસોનું ઉદ્ઘાટન કર્યું। ઉદ્ઘાટનના 2 દિવસ બાદ નવી એસટી જગ્યાએ જૂની બસ મૂકી દેવાતા જીએસટીવી દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। નવીન બસને બીજા રૂટ પર ફાળવી દેવામાં આવ્યો હોવાનો જીએસટીવીના અહેવાલથી તંત્ર દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી। છોટાઉદેપુર એસટી ડેપો મેનેજર તાત્કાલિક ધોરણે ફરીથી નવી એસટી બસ રૂટ પર દોડાવવાની શરૂ કરી। તે પૈકી એક વાહન GJ1887 નંબરનું છોટાઉદેપુર કવાંટ શેડ્યુલની અંદર નવીન ફાળવવામાં આવેલ, જેનું નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ। ત્યારબાદ સદર શેડ્યુલ ઉપર જે નવીન બસ ફાળવેલી હતી એને એક્સ્ટ્રા અને PM પ્રોગ્રામના કારણે ટેમ્પરરી એ રૂટ ઉપરથી બદલવામાં આવેલ, જેના કારણે GSTVના ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા। તે ઉદ્ઘાટન કરી અને 2 દિવસમાં બદલી નાખવામાં આવેલ છે। જિલ્લાના કવાંટથી છોટાઉદેપુર અને છોટાઉદેપુરથી કવાંટ વિદ્યાર્થીઓ માટે નવી એસટી બસ ફાળવવામાં આવી હતી। છોટાઉદેપુર ડેપો મેનેજર દ્વારા નગરપાલિકાના પ્રમુખના હસ્તે આ બસનું લોકાર્પણ કરાવ્યું હતું અને લીલી ઝંડી બતાવી હતી। 2 દિવસ એસટી બસ નવી શરૂ રહેતા ત્રીજા દિવસે નવી એસટી બસ બીજી જગ્યાએ ફાળવી દેવાતા જેનો અહેવાલ જીએસટીવીએ પ્રસારિત કર્યો હતો અને તેની ગંભીર નોંધ વડોદરા વિભાગીય નિયામક કચેરી દ્વારા લેવામાં આવી હતી, જેને લઈને જે નવી બસ બીજી જગ્યાએ ફાળવવામાં આવી હતી તે બસ ફરીથી આ રૂટ પર શરૂ કરવામાં આવી છે અને જેને લઈને જીએસટીવીનો લોકોએ આભાર પણ માન્યો છે। સાથે જીએસટીવીના અહેવાલની અસર પણ પડી છે। રફીક ધણીવાલા, જીએસટીવી,